નર્મદા જિલ્લાના ડેડિયાપાડા વિધાનસભાના ધારાસભ્ય ચૈતર વસાવા તથા આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લાના આગેવાનો પિયુષ પટેલ, રજની વસાવા અને સર્જન વસાવા સામે નોંધાયેલા ગુનાઓને રાજકીય પ્રેરિત અને ખોટા ગણાવીને આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચ કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં ભેગા થઈ આવેદનપત્ર આપી સમગ્ર મામલે તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। આવેદનપત્રમાં આક્ષેપ કરાયો છે કે ગત 27 એપ્રિલ 2026ના રોજ ઝઘડિયા પોલીસ સ્ટેશન ખાતે બનેલી ઘટના સંદર્ભે ધારાસભ્ય ચૈતર વસાવા પર હુમલો થયો હોવા છતાં તેમની ફરિયાદ લેવાઈ નથી અને નિર્દોષ લોકોને કેસમાં ફસાવવાની ધમકીઓ અપાઈ રહી છે। તેમજ સરકારી વકીલના એક વિડીયોના આધારે રાજ્ય સરકાર અને ભાજપના નેતાઓ પર કોર્ટની કાર્યવાહી પ્રભાવિત કરવાનો પણ ગંભીર આક્ષેપ મુકાયો છે। લોકશાહીના મૂલ્યો જોખમાતા હોવાનું જણાવી પક્ષના આગેવાનોએ આક્રોશ વ્યક્ત કર્યો છે। સરકાર સામે અવાજ ઉઠાવનારાઓ ખેડૂતો અને મજૂરોના હક માટે લડતા લોકો પર કેસ કરીને તેમને ડરાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જેથી આ સમગ્ર કેસોની કોઈ સ્વતંત્ર એજન્સી દ્વારા તટસ્થ તપાસ કરાવી નિર્દોષોને ન્યાય અપાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। આજે અમે ભરૂચ જિલ્લાની અંદર કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યા છે, ત્યારે અમારા જે કાર્યકરો જેલની અંદર ખોટી રીતના પોલીસવાળાએ ફરિયાદ કરી છે, ત્યારે હું એટલું જ કહીશ કે ભાઈ નિરંજનભાઈએ યાકુબજીએ જે વાત કરી રોશનની, તો રોશનની જે ઘટના જે છે 32 વર્ષથી સરકારી ગૌચરની જમીન એ એના પપ્પા ખેડી ખાતા હતા, એના માટે મારા દીકરો સરપંચ હતો તે વખતે મેં આના પાછળ કાગળિયા કરી અને એ જમીન 7 એકર જેટલી ખુલ્લી કરાવેલી। એ ભાજપનો કાર્યકર છે, એટલા માટે સરકાર એને બચાવવા માટે આ એક રજનીનું આગળ જીવન ન જાય એ માટે એના માટે ષડયંત્ર રચેલું છે। અને હું ગુજરાતની સરકારને એટલું કહેવા માગું છું કે ભાઈ આ ગામડે ગામડે બસ સ્ટેન્ડો પર જે ફ્રૂટની લારીઓ હોવી જોઈએ, પણ એ ફ્રૂટની લારીઓ નથી, ત્યાં દારૂના અડ્ડા ચાલે છે, ઇંગ્લિશ દારૂના ચાલે છે। મેં વિડીયો પણ આપેલું છે, ઓડિયો પણ આપેલું છે અને પોલીસ સ્ટેશનમાં આની જાહેરાત પણ કરેલી છે, લેખિત પણ લખેલું છે। આજ દિન સુધી પોલીસ એની પાછળ કાર્યવાહી કરતી નથી। તો તમે આવા અમારા નિર્દોષ જે આદિવાસીને અવાજ ઉઠાવનાર લોકોને તમે શા માટે જેલમાં લઈ જાઓ છો? તમે અમારે શું માહિતી પૂરી પાડવા માંગો છો? તમે આ ચોરની સાથે પૈસા લઈને આ બધા ધંધા કરો છો, ધંધા બંધ કરો। હું પોલીસ ખાતાને પણ કહેવા માંગુ છું કે તમે ફરિયાદ કરો, એ સાચી કરો, પોતે તપાસ કરીને ફરિયાદ થવી જોઈએ। ગુનેગાર જ હોય છે, પણ તમે જે બની બેઠેલા જે ચમચાઓ છે એમના ઇશારે જે કામ કરશે તો હવે પછી અમારી પબ્લિક જે જાગૃત છે એ ચલાવી લેવામાં નહીં આવે। માટે તમે જે પણ કાર્ય કર્યું છે એ સારું કર્યું નથી। ભાજપના ઇશારે ભાજપ હારી ગયેલી છે, એટલા માટે પોલીસને આગળ કરે છે, પણ પોલીસ મિત્રો અને ભાજપની અંદર જે આદિવાસી હોય, કોઈ અન્ય જાતના હોય, પણ તમે પણ વિચાર લેજો, તમારો ખાલી ઉપયોગ કરશે, બાકીને તમારો પણ વારો અમારી જેવો જ આવવાનો છે। તમને પણ કેરીનો જેમ ગોટલો ચૂસીને નાખી દે એ રીતના તમને પણ નાખી દેશે। એટલી વાર ચેતવું હોય તો ચેતી જજો। આ લડાઈ બહુ લાંબી ચાલવાની છે। આમ આદમી પાર્ટી તમને હવે પછી બહુ મોટો ટક્કર આપવાની છે અને લોકસભા અને વિધાનસભા બી અમે હાંસલ કરીશું। એટલી વાત કહીને હું જોઉં છું। આજે અમે ભરૂચ કલેક્ટર ઓફિસ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યા છે। જે મેટ્રોપોલિટન કંપની ઝઘડિયા જીઆઈડીસીમાં આવી છે, ત્યાં અમારા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા, ભરૂચ જિલ્લાના પ્રમુખ શ્રી પિયુષભાઈ પટેલ, રજનીભાઈ વસાવા, સર્જનભાઈ વસાવા સહિત 15 લોકો જેટલા પર આ ભરૂચ જિલ્લાની પોલીસે ખોટી એફઆઈઆર કરી છે। ત્યાં ગાડી ભારતીય જનતા પાર્ટીનો રોશન વસાવા નામનો વ્યક્તિ હતો, જે બોઇલર જે કંપનીમાં ફાટ્યું, જેમાં લોકો મૃત્યુ પામ્યા છે, ઘણા લોકો દાઝી ગયા હતા। તે લોકોને 7-7, 8-8 દિવસ થઈ જાય છે, પણ તેમને કોઈ પણ જાતની ત્યાં હોસ્પિટલોમાં સુવિધાઓ નથી મળતી। એમના પરિવારો દ્વારા ચૈતરભાઈ શ્રીને રજૂઆત કરી। આ 7-8 દિવસ દરમિયાન કોઈ પણ ભાજપના સાંસદ કે ધારાસભ્યએ આ પરિવારોની કે આ જીઆઈડીસીની જે કંપની છે એની મુલાકાત નથી લીધી। માનવતાની દ્રષ્ટિએ ચૈતરભાઈ ત્યાં ગાડી આવે છે કંપની જોડે વાતચીત કરવા માટે, પણ તેમ છતાં ભાજપ દ્વારા એક ષડયંત્ર ગોઠવવામાં આવ્યું, જેમાં રોશન વસાવા, ભરૂચની પોલીસ અને જે જીઆઈડીસી માં જે કંપની છે મેટ્રોપોલિટન, એના મેનેજર શ્રીઓ દ્વારા 3 એફઆઈઆર કરવામાં આવી છે, જે તદ્દન ખોટી એફઆઈઆર છે। આના લીધે અમારા આગેવાન શ્રીઓ છેલ્લા 10-15 દિવસથી જેલમાં છે। એમને આવનારા દિવસોમાં જો ન્યાય નહીં મળે તો અમે ભરૂચ જિલ્લામાં આના કરતા પણ મોટો કાર્યક્રમ આપવા જઈ રહ્યા છે। સાથે સાથે આજે ભારતીય જનતા પાર્ટી જ્યાં આમ આદમી પાર્ટીના જે આગેવાનો છે એ તમામ શિક્ષણનો મુદ્દો હોય, આરોગ્યનો મુદ્દો હોય, બેરોજગારીનો મુદ્દો હોય, કોઈ કામદારો સાથે શોષણ થતું હોય, આ તમામ મુદ્દાઓ પર મજબૂતાઈથી લડે છે।
અને મજબૂતાઈથી લોકોના પ્રશ્નો ઉઠાવે છે એ આ ભારતીય જનતા પાર્ટીને ગમતું નથી. અમારા ધારાસભ્ય શ્રી એક સનદની જમીનનો એક સામાન્ય પ્રશ્નમાં એમને 7 વર્ષ જેટલી સજા કરવામાં આવી. અમારા આગેવાનો છેલ્લા 10-10, 15-15 દિવસથી એક સામાન્ય નોર્મલ કેસમાં એ લોકોને જામીન આજ સુધી આપતા નથી. જે રોશન વસાવા છે એને કંપનીમાં જે ગેટની અંદર પરમિશન કોણે આપી? જ્યારે એ આવ્યો ત્યારે અભદ્ર ટીકા ટિપ્પણી ચૈતરભાઈ જોડે કરતો હતો, ગાળાગાળી કરતો હતો, એને છૂટી લાકડી પણ મારી, પણ તેમ છતાં એ વ્યક્તિ પર એફઆઈઆર કરવામાં નથી આવતી. કંપનીમાં જે બોઇલર ફાટ્યું, આજે તે કંપનીઓ પર ભરૂચ પોલીસે હજુ એક્શન લીધી નથી. તો ભાઈ, ન્યાયપાલિકા શું મરી ગયેલી છે? શું અહીંયા ગાડી ભરૂચમાં બે લોકતંત્ર કે બે સંવિધાનો ચાલે છે? તો જે લોકો અવાજ ઉઠાવે છે, જે લોકોનો પ્રશ્નોનું નિરાકરણ કરે છે, આજે તેવા લોકોને ન્યાય નથી મળતો. પણ જે લોકો પોતાનો અવાજ મજબૂતાઈથી ઉઠાવે છે, આજે તેવા લોકો પર આ ભારતીય જનતા પાર્ટી આ ખોટા કેસો કરી, એફઆઈઆરો કરી, એમને ષડયંત્રો કરી અને એમને જેલના હવાલે કરે છે. જો આવનારા દિવસોમાં અમારા તમામ આગેવાનોને જો ન્યાય નહીં મળે તો ભરૂચ જિલ્લામાં આના કરતા પણ મોટા કાર્યક્રમોમાં આપીશું અને આવનારા દિવસોમાં અલગ જિલ્લાઓમાં પણ અમે આ ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં અલગ કાર્યક્રમો આપવા જઈ રહ્યા છીએ. રંગોલી જાકેટ સાથે ભરૂચ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.